એક સત્ય ઘટનાથી આ ક્યાંક ક્યાંક રિંગ વાગે છે, એ બંધ કરી દો ભાઈ. બધાએ મોબાઈલ સાયલન્ટ મોડ ઉપર મૂકી દો પ્લીઝ. બધા પોતપોતાના મોબાઈલ સાયલન્ટ મોડ ઉપર મૂકી દો. કારણ કે ભ્રષ્ટાચારી નેતાને ચૂંટવા માટે જો આચાર સંહિતા હોય તો અમારા જેવા સદાચારી કલાકારને સાંભળવા માટે પણ એક આચાર સંહિતા હોવી જોઈએ. મોબાઈલ બિલકુલ વાગવો ન જોઈએ, ચાલુ પ્રવચનને કોઈ હરફર ન થવી જોઈએ. આ બધા નિયમો હોય તો જ હું બોલું છું. એટલે હવે બધા ગોઠવાઈ જજો ભાઈ, અને મોબાઈલ બંધ. શરૂ કરું. એક સત્ય ઘટનાથી મારી વાત શરૂ કરવી છે. 1897 સમય. કચ્છની અંદર પ્લેગની મહામારી આવી, અને મહામારી કેવી કે કાગડા કૂતરાના મોતે લોકો મરવા માંડ્યા. અને એમાં કચ્છના અબડાસા તાલુકાનું સાંધવ નામનું ગામ, અને એમાં એક 13 સભ્યોનો પરિવાર, એક જ ઘરમાં 13 સભ્યો, પણ કરુણતા એવી વર્ષી કે ટપોટપ એક પછી એક 13 માંથી 11 સભ્યો મરી ગયા. તમે વિચાર કરો કે જે ઘરમાં 13 સભ્યો હોય રેશન કાર્ડમાં, એમાંથી એક પછી એક, આ કોરોનામાં આપણે જોઈ લીધું, પણ 11 સભ્યો ગુજરી જાય, એ પરિવારની શું હાલત થઈ હશે, એના ઉપર કેવું આભ ફાટ્યું હશે. અને કોણ બચ્યા? 2 સભ્ય જે બચ્યા એમાં એક દાદી હતા, વયો વૃદ્ધ ગ્રાન્ડ મધર, અને એક નાનકડો પૌત્ર હતો, એનો ગ્રાન્ડસન. અને એ વખતે મુંબઈ જઈ, અને વર્ષો પહેલા મુંબઈ જઈ અને જે લોકો કચ્છી ત્યાં ખૂબ જ સમૃદ્ધ થયા હતા, એમને ખબર પડી કે વતનમાં આવી આફત આવી છે, એટલે તરત જ રાહત છાવણીઓ શરૂ કરી અને કચ્છી માળુને કીધું કે પહેરા લુગડે અહીંયા અવતારો, અહીંયા અમે પુરુષોને રોજગાર આપીશું, બહેનોને અમે સુરક્ષા આપીશું, અને બાળકોને અમે શિક્ષણ આપીશું, અને આ ત્રણેય વસ્તુ અમે તદ્દન નિઃશુલ્ક આપીશું. અને કચ્છમાંથી લોકો ઉપર આભ અને નીચે ધરતીઓ ઉચાળા ભર્યા. અને એ જે ટોળું આખું માઇગ્રેટ થયું, હિજરત કરીને ગયા મુંબઈ, એમાં આ દાદી પણ હતા, અને એક ઓશિયાળો એનો આ પુત્ર પણ હતો. અને ત્યાં મુંબઈની અંદર આપ સૌ જાણો છો, એક બહુ સારી સ્કૂલ છે, જે સ્કૂલ ઓફ આર્ટ્સ. જે સ્કૂલ ઓફ આર્ટ્સ. આ પૌત્ર થોડો મોટો થયો, ભણવાનો સમય થયો, અને એ વખતે જે સ્કૂલ ઓફ આર્ટ્સની અંદર 3 કોર્સ એમણે નવા શરૂ કર્યા. કયા 3? એક શિલ્પકળા, બીજો ચિત્રકળા, અને ત્રીજો સિરામિકનો કોર્સ. હવે સિરામિક એક એવો વિષય છે કે એનો કોર્સ કરવો હોય, અભ્યાસ કરવો હોય, તો પણ તમારે માટીને ચાળવી પડે, એમાંથી કાંકરા અને કચરો દૂર કરવા પડે, પછી એને અંદર પાણી નાખી અને એને ગૂંદવી પડે, પછી એમાંથી જ્યારે નંગ બને ત્યારે એને ગ્લેઝની ટાંકીમાં બોળી અને ગ્લેઝનું પડ ચડાવવું પડે, ભઠ્ઠીની અંદર એને પકવવું પડે. એટલે સાવ જ મજૂરી, સાવ જ લેબર વર્ક. એટલે કોઈ સિરામિકનો કોર્સ લેવા તૈયાર નહોતું. એટલે જે સ્કૂલ ઓફ આર્ટ્સના તમામ શિક્ષકોએ નક્કી કર્યું કે આ બંધ ન થઈ જાય, એટલા માટે એવું કરો કે સિરામિકનો કોર્સ કોઈ લે તો એની ફી આપણે ભરી દેવી, શિક્ષકોએ. અને પહેલો જે પૌત્ર હું કહું છું, દાદી સાથે જે આવેલો, આવી મહામારી બાદ, એને પૈસાનો તો અભાવ હતો જ, એટલે એણે નક્કી કર્યું કે આ કોર્સ હું લઈ લઉં તો મફત અભ્યાસ થાય. એટલે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં સિરામિકના કોર્સમાં સૌથી પહેલું એડમિશન લેનાર કોઈ હોય તો એ કચ્છના અબડાસા તાલુકાના સાંધવ ગામમાંથી દાદી સાથે જીવ બચાવીને ભાગેલો એ પૌત્ર હતો. હવે એ ભણે છે. આ સત્ય ઘટનાને અહીંયા પોઝ કરી, ફ્રીઝ કરી, બીજી એક સત્ય ઘટના ખોલું સાહેબ. આપણે જઈએ હવે 1897 બદલે 1913માં, 16 વર્ષ આગળ લઈ જઈએ આપણી ઘડિયાળને. 1913માં સોરાબ દલાલ નામના એક પારસી સદગ્રહસ્થ મુંબઈથી ટ્રેનના માર્ગે રાજકોટ પોતાના પારસીઓના એક ધાર્મિક મહોત્સવમાં ભાગ લેવા ગયા. એ વખતે આખા સૌરાષ્ટ્રમાં પારસીઓનું જે ધર્મસ્થાન છે અગિયારી, એ રાજકોટમાં એક જ જગ્યાએ, અને ત્યાં મોટો ધાર્મિક મહોત્સવ હતો. અને 1913માં
નામ આપું તો સોરાબ દલાલ એ મહોત્સવમાં ભાગ લેવા ગયા. ભાગ લઈને પાછા આવતા હતા થાન રોડ રેલવે સ્ટેશન. અત્યારે જેમ થાન છે એવું થાન એ વખતે નહોતું. થાન રોડ એટલે સ્ટેશનથી તો થાન સુધી જવું હોય તો બીક લાગે એવો રસ્તો પસાર કરવો પડે, નિર્જન. ગઢની અંદર સમાઈ ગયેલું નાનકડું ગામ થાન, ગઢ બાર કશું જ નહીં. એટલે થાન રોડ રેલવે સ્ટેશને ગાડી ઊભી રહી તો કુંવરજી નામનો કુંભાર હુંડલાની અંદર માટીની ચલમ પાઇપ, માટીમાં બનાવેલી, પાટીમાં લખવાની પેન, થોડાક માટીના રમકડા, આ બધું હુંડલામાં ભરી અને કુંવરજી કુંભાર વેચે. એ આ પારસી સદગ્રસ્તે જોયું ને પછી એને પૂછ્યું કે આ તું ક્યાંથી લાવે છું વેચવા માટે? એટલે કુંવરજીએ કીધું કે હું પોતે બનાવું છું. તો બહુ સુખદ આશ્ચર્ય થયું સોરાબ દલાલને. એ કે આ તું બનાવીશ કે આ હું બનાવું છું? તો કે આ કેવી રીતે બનાવે? તો કે અહીંયા બગા ગાળાની ખાણ છે અને ત્યાં માટી નીકળે છે અમારા થાનની બાજુમાં જ. અને આમ જ્યાં કીધું કે આ માટી અહીંયા અમારે બગા ગાળાની ખાણમાં નીકળે છે. ગાડીએ પાવો માર્યો મુંબઈ ઉપડવા માટે, પણ આ પારસી જે હતા સોરાબ દલાલ એને શું જબકારો થયો કે ગાડીએ પાવો માર્યો ને મુંબઈની યાત્રા ટૂંકાવી, બેગ બિસ્તરો લઈને થાન રોડ રેલવે સ્ટેશન ઉતરી ગયા. હમણાં કુંવરજીને કીધું હાલ મને ખાણમાં લઈ જા, મને એ માટી બતાવો. અને કુંવરજી કુંભાર સોરાબ દલાલને લઈ બગા ગાળાની ખાણમાં ગયો. ત્યાંથી માટીનું સેમ્પલ લઈ અને એ ભાઈ મુંબઈ ગયા અને મુંબઈ લેબોરેટરીમાં ચેક કરાવ્યું ને 5મા દિવસે રિપોર્ટ આવ્યો કે બેસ્ટ ક્લે ફોર સિરામિક ઇન્ડસ્ટ્રીઝ. સિરામિકના ઉદ્યોગની સૌથી શ્રેષ્ઠ માટી કોઈ હોય તો એ આ છે. અને 1913માં સોરાબ દલાલે સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક્સ નામના કારખાનાના પાયા ગાળ્યા થાનગઢમાં. અને 1914માં પ્રોડક્શન શરૂ થયું સાહેબ. પણ પ્રોડક્શન ટાઇલ્સનું શરૂ કર્યા પછી કુશળ કારીગર જોઈએ, શિક્ષિત એમ્પ્લોય જોઈએ. અને એમાં હવે ઓલી વાત સાથે આ વાતનો તાંતણો જોડવું કે ત્યાં સુધીમાં પહેલું પૌત્ર યુવાન થઈ ગયેલો અને એને સિરામિકનો કોર્સ જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં કરી લીધેલો. અને આ બાજુ સોરાબ દલાલને એજ્યુકેટેડ એમ્પ્લોયની જરૂર પડી એટલે સારા પગારની ઓફર આપી અને એ યુવાનને સોરાબ દલાલ થાનગઢ લઈ આવ્યા. એટલે જુઓ સાહેબ કે જે મહામારીને કારણે ગુજરાત છોડ્યું, કચ્છ છોડ્યું, ગરવી ધરા ગુજરાતની જેનું કાળજું કચ્છડો હતો, ગુજરાતના કલેજા જેવું કચ્છ છોડી અને જે યુવાન મુંબઈ ગયો એને સંજોગો પાછા ગુજરાતની ગરવી ધરામાં લઈ આવ્યા. અને એ થાનગઢ આવ્યો યુવાન, કારખાનામાં નોકરી શરૂ કરી અને થાનગઢમાં જ રહેતા એક મુસ્લિમ બિરાદર જેમનું નામ ચાંદ શાહ, ચાંદ શાહની દીકરી જેનું નામ હસીના. આમ તો ગામ એને ગુલામણું નામ નની બુ કહેતા, નની બુ એટલે નાની બેન. પણ ચાંદ શાહ નામના મુસ્લિમ બિરાદરની હસીના નામની યુવતી સાથે આ યુવાને લગ્ન કર્યું જે મુંબઈથી આવ્યા હતા. યુવાનનું નામ સિદ્દીકભાઈ અબ્બાસભાઈ, એટલે મોટા ભાગના એને સિદ્દીક અબ્બાસ કહેતા, અમુક તો અબ્બા ટૂંકું કહેતા. એ સિદ્દીક અબ્બાસે હસીના ચાંદ શાહ સાથે લગ્ન કર્યું, થાનગઢને જ પોતાનું સાસરું બનાવ્યું. અને આ દંપતીને ત્યાં પહેલા ખોળે અમીનાબેન નામના દીકરી, બીજા ખોળે છોટુભાઈ નામનો દીકરો, ત્રીજા ખોળે કરીમભાઈ નામનો દીકરો અને ચોથા નંબરના સંતાન તરીકે 9મી ડિસેમ્બર 1937 ગુરુવારની રાત્રે 3 વાગે જે દીકરો જન્મ્યો એ શાહબુદ્દીન રાઠોડ. હવે તમે કહો કે આટલું હું જ્યારે ઓતપ્રોત થઈને આવી સરસ વાત કરતો હોય એમાં મોબાઈલની રિંગ વાગે તો ચાલે? બિલકુલ ન ચાલે. આ 2 સત્ય ઘટના, હજી તમને બીજી 2 સત્ય ઘટના કહેવી છે. આપણી પાસે હવાર સુધી હાલે એટલી સત્ય ઘટના છે પણ હું 9:30 પૂરું કરી જ દઈશ. સાહેબ, એક યુવાન રાજકોટની અંદર બીએડ કરે છે. બીએડની અંદર મનુભાઈ ત્રિવેદી નામના બીએડ કોલેજના પ્રિન્સિપાલ, એ પાછા ત્રિવેદી.
એણે કીધું આ યુવાનને, કે આપણે બીએડ કોલેજની અંદર જે છેલ્લી પરીક્ષા આપવાની હોય, પાઠ લેવાનો હોય, એની અંદર કોઈ નાટક નથી ભજવતું. એટલે પેલો જે યુવાન હતો એણે કીધું કે તમે હા પાડો તો હું નાટક લખું ને હું પાઠમાં ભજવું, તો કે જમાવટ થઈ જાય. એટલે આ યુવાને ઇંગ્લિશ ભાષામાં નાટક લખ્યું, એમ્પરર ઓફ ખોરાસન. અને વિરાણી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ પાસે સરસ રીતે નાટક તૈયાર કરાયું. બીએડની અંતિમ પરીક્ષા, છેલ્લો પાઠ જે શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે, શિક્ષક થવા માટેની છેલ્લી પરીક્ષા. અને સાહેબ દુર્ભાગ્ય એવું હતું કે આ યુવાને ઇંગ્લિશમાં નાટક લખ્યું, તૈયારી કરી, પણ પોતાના મોટાભાઈ, અને મોટાભાઈ પાછા પિતા સમાન મોટાભાઈ, એનું પાઠના દિવસે જ દુઃખદ અવસાન થયું. અને પછી એટલો બધો આઘાત લાગ્યો કે ન તો કપડાં બદલવા રહ્યા, ન તો વાળ ઓળવા રહ્યા. એટલે વીખાયેલા વાળ ને લગર વગર લુગડા ને એમ કરીને પોતાના વતનથી રાજકોટ પહોંચ્યા તો ખરા, પણ પહેલું જે એમ્પરર ઓફ ખોરાસન ઇંગ્લિશમાં નાટક ભજવવાનું હતું એ તો પછી થઈ ન શક્યું. પણ ચોક લઈને, ડસ્ટર લઈ અને પરીક્ષકો સામે બેઠા હતા અને પોતાના જ જીવનમાં બનેલી આ દુર્ઘટનાની વાત કરી પાઠમાં. અને કિશા ગૌતમી નામનો જે પ્રસંગ છે એને એટલો બધો સરસ રીતે રજૂ કર્યો, કારણ કે દુઃખ પોતાનું જ હતું. એટલે આ પરીક્ષા આપનાર યુવાન તો રડે, પણ સાહેબ પરીક્ષકોની આંખમાં આંસુ આવ્યા. જે લોકો સાંભળતા હતા એ લોકો રડી પડ્યા, કારણ કે પાઠ અને જીવન એ અભિન્ન બની ગયા હતા એ યુવાન માટે. અને પરીક્ષામાં પાસ તો થઈ ગયા, પણ એ યુવાન એ જ પાછા શાહબુદ્દીન રાઠોડ. એમના મોટા ભાઈ, જે મેં કીધું સૌથી મોટા પુત્ર, એમના માતા પિતાના છોટુભાઈ, એમનું અવસાન થઈ ગયું. અને બીએડ કોલેજની અંદર આ રીતે પાઠ લેવાનો હતો જે થઈ ન શક્યો. અને હજી એક ચોથી અને છેલ્લી સત્ય ઘટના કહી અને પછી બીજી વાત ખોલું તમારી સામે. રાજકોટની અંદર જંકશન પ્લોટમાં એક ડાયરો, આ બંને ઘટના રાજકોટમાં જ બની છે, યોગાનો યોગ. જંકશન પ્લોટમાં ડાયરો, જીતુદાનભાઈ ગઢવીનું સંચાલન, એ વખતના બધા ધુરંધર કલાકારો જે ડાયરામાં, લાખાભાઈ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન, સાજિંદાઓ પણ એ જમાનાના, નાનજીભાઈ મિસ્ત્રી, ટપુભાઈ દેગામાન, એવા બધા જે હાજી રમકડું. અને ડાયરો શરૂ થયો. એમાં શાહબુદ્દીન રાઠોડ સાહેબ હાસ્ય કલાકાર તરીકે હતા જ, એટલે એમનો વારો આવ્યો. સંચાલક શ્રીએ એમને રજૂ કર્યા અને એમણે માઇક પકડી અને પછી પોતાની વાત શરૂ કરી. એમાં શિક્ષકોનું બારવટું, ભત્રીજો પ્રેમમાં પડ્યો, વનચંદનો વરઘોડો, આ બધી જ વાતો આવી. પણ જાણે અજાણે તે દિવસે આ હાસ્યના પ્રસંગોની વચ્ચે વચ્ચે મા અને દીકરાની વાતો બહુ આવી. શિવાજી અને જીજાબાઈની વાત આવી, પ્રભાશંકર પટણીના માતુશ્રીનું અવસાન થયું એ સમયની વાત આવી. એટલે મા દીકરાના પ્રસંગો પાછા વચ્ચે વચ્ચે આવ્યા. એમનું વક્તવ્ય પૂરું થયું એટલે જીતુદાનભાઈએ કીધું કે આજે તમારા વક્તવ્યની અંદર આ જોક્સ, હાસ્યરસ તો બરાબર છે, પણ મા દીકરાની વાત બહુ આવી, એનું શું કારણ? અને ત્યાં સુધી ટકાવી રાખેલી હિંમત થોડીક ઢીલી પડી. શાહબુદ્દીન રાઠોડ સાહેબની આંખો ભીની થઈ અને એમણે કારણ જણાવ્યું કે એનું કારણ એટલું જ છે કે આજે સવારે મારી મા મરી ગઈ છે. તો સાહેબ જે દિવસે સવારે જનેતાનું અવસાન થયું હોય અને તે જ દિવસે થાનગઢના કબ્રસ્તાનની અંદર માને દફનાવી અને રાજકોટ જવું અને લોકોને હસાવવા, એ કેટલું કઠિન છે એની ખાલી કલ્પના કરો સાહેબ. અને આ જે કરી શકે ને એ હિંમતથી કહી શકે કે હસાવી છે મેં દુનિયાને ને રડો છું એકલો રાતે, મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું ને ખુદા રાખે સલામત આ તરસ મારી, દર્દ મારા, મને માગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું.
હા જય હો. હા બેસો બેસો. હજી બીજી વખત 4 લીટી બોલું, મને મારી મોજ માટે બોલવા દો. હા, હસાવી છે મેં દુનિયાને ને રેડો છું એકલો રાતે, મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું ને ખુદા રાખે સલામત આ તરસ મારી દર્દ મારા, મને માગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. એટલે પોતાની માતુશ્રી નું અવસાન થયું હોય ને તે દિવસે રાત્રે એ હસાવી શકે, એ સાચો હાસ્યકાર છે સાહેબ. જે સાહેબે જે જાદવ સાહેબે જે વાત કરી એ માર્ક ટ્વેનના સંદર્ભમાં, પણ મૂળ જે વાક્ય છે માર્ક ટ્વેનનું એ થોડુંક જુદું છે, અને આ જે છે એ પાછું મારા ગુરુએ જ એને થોડો ફેરફાર કરીને બનાવેલું વાક્ય છે. એ શાહબુદ્દીન રાઠોડ સાહેબનું વાક્ય હતું કે ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ, વેર આર યોર ટીયર્સ? તમારે હાસ્ય કલાકાર થવું છે તો ક્યાં છે તમારા આંસુ? એમ હાસ્ય કલાકાર થઈ જાય, 5 જોક્સ ને 2 શાયરી ગોખી નાખો ને જભા નવા સીવડાવી લ્યો. સાહેબ એમ નથી થતું. માં મરી ગઈ હોય પછી લોકોને હસાવવાની જો તમારી છન્નુની છાતી હોય તો શાહબુદ્દીન રાઠોડ થઈ શકાય. એટલે આ 4 ઘટના ઉપરથી આમ તો મોટા ભાગનું હવે તમે પામી ગયા છો. હવે હું થોડુંક એકેડેમિક પ્રવચન કરું. અત્યાર સુધી જે કર્યું એ અમારા કલાકારો બોલતા હોય એ રીતે, અને એક શિષ્યની લાગણી. હવે હું થોડુંક એકેડેમિક તમને જણાવી દઉં. 3 દિવસ પછી શાહબુદ્દીન સાહેબ પોતાના જીવનના 88 વર્ષ પૂરા કરશે. 9મી ડિસેમ્બર એમની જન્મ તારીખ. અને 88 વર્ષની યાત્રા મારે 44 મિનિટમાં કરવાની હતી. આ તો સાહેબની ઉદારતા કહેવાય કે મને 50 આપી. હા, 6 મિનિટ વધારી દીધી મને કે 9:30 સુધી બોલો તમ તારે. પણ થાનગઢની અંદર એસએસસી નહોતી. આમાં મોટા ભાગના જૂની એસએસસીમાં ભણેલા છે, એટલે એને બધાને આમ 11મું ધોરણ અને જૂની એસએસસી. થાનગઢની અંદર 9મા ધોરણ સુધી ભણ્યા, એટલે 10 વર્ષ ભણ્યા. પછી જૂની એસએસસી બારગામ જવું પડે. બધા મિત્રો જે હારે ભણતા હતી જાણે કોઈ દી મળવાના ન હોય એમ રોયા. બધા અહીંયા છે. એમાં મોટા ભાગના ગુજરી ગયા. બધાય થાન મૂકીને કોઈ ન ગયું. આ વનેચંદનો વરઘોડો વાળા વનુ કાકા લ્યો, એમનાથી માંડીને તમામ બધા થાનમાં. પણ એ વખતે બધા રોયા કે હવે આપણે મળશું નહીં, ક્યાં જવું? 3 સેન્ટરમાંથી કોઈ એક પસંદ કરવાનું હતું. કાં તો સુરેન્દ્રનગર આવે થાનોનો વિદ્યાર્થી, કાં તો રાજકોટ જાય, અને બહુ હિંમત કરે તો ભાવનગર જાય. આ 3 સિવાય ચોથું કોઈ સેન્ટર નહોતું. સાહેબે ભાવનગર પસંદ કર્યું. શું કામ? એની પાછળનું કારણ હતું. એમના બનેવી પઠાણ સાહેબ બહુ જલદ સ્વભાવનો. હા, એમની ગાળ્યું મેં ખાધી. બહુ જલદ પઠાણ સાહેબ, આમ નીકળાય નહીં એમની સામેથી. ઈ ધોળા રેલવે સ્ટેશને હવાલદારની નોકરી કરે. અને જો શાહબુદ્દીન સાહેબ ભાવનગરમાં ભણે 1 વર્ષ, તો ભાવનગરની અંદર વડવા વિસ્તાર છે, અને ત્યાં વર્તેજી આ ફળી નામની શેરી છે ને, અહીંયા આ પઠાણ સાહેબનું બનેવી સાહેબનું એક મકાન. એટલે મકાનમાં મફત રહેવા મળે. અને રેલવેમાં બનેવી એટલે શનિવારે રેલવેમાં વગર ટિકિટે ભાવનગરથી ધોળા જતા રહે. તો શનિ રવિ 2 દિવસના 4 ટંક બેનના ઘરે થઈ જાય. એટલે માત્ર 5 જ દિવસ ભાવનગર રહેવું પડે. એટલે 10 જ ટંકની ચિંતા રહે. મહિનાના 40 ટંક જ આપણે ચિંતા રહે. રહેવાનું મફત, શનિ રવિ બેનના ઘરે જતું રહેવાય. સાહેબ એ વખતે સાહેબ તો માનીને વાત કરશે, 30 રૂપિયામાં 2 ટંક ભરપેટ જમાડતા લોજવાળા. રોજનો 1 રૂપિયો, 8 આનામાં હવારે, 8 આનામાં હાંજે. પણ 30 રૂપિયા શાહબુદ્દીન સાહેબનું બજેટ નહોતું, કારણ કે 2 મોટા ભાઈ છોટુભાઈ અને કરીમભાઈ 10-10 રૂપિયાનું મની ઓર્ડર કરે, પણ એ અનિયમિત આવે, રેગ્યુલર ન આવે.
20 જ રૂપિયાનું બજેટ હતું, 30 રૂપિયા જમવા માટે કાઢી શકાય એમ નહોતા. એટલે શાહબુદ્દીન રાઠોડ સાહેબે ભાવનગરમાં SSC કર્યું ત્યારે એક આખું વર્ષ 1 ટંક ખાવાનું ને હાંજે નાસ્તો કરવાનો, આખું વર્ષ એવી રીતે ભણ્યા. 1 આનાના ડઝન કેળા મળતા, તો જામફળ મળતા, પેટ ભરે જાય એટલા સિંગદાળિયા મળતા. પણ ઘણી વખત એવું બને સાહેબ, અત્યારે જે આ વડીલો છે એને આ વાત સમજાય છે, બાકી અત્યારના યુવાને આનામાં ને એમાં તો સમજાય છે જ નહીં. અને હજી તમે 9 વાગે આવો છો ભલા માણા. થોડુંક આપણે કેળવી લઈએ યાર, આપણે સમયસર આવવાનું કેળવી. આ 8 વાગ્યાનો કાર્યક્રમ 9 વાગે આવો, વક્તાને વિક્ષેપ થાય, સાંભળવા વાળાને વિક્ષેપ થાય. હા, શાહબુદ્દીન સાહેબે તમારી ઇજ્જત સાચવી લીધી દરેડિયા. હા, એને એમ કીધું કે ઈ ટાઈમે છે, આપણે કલાક વહેલા છીએ. મારા સાહેબમાં હજી વિવેક ખરો, બાકી મારામાં નહીં હો. હા, આપણે તો જય પરશુરામ. એનું કારણ છે સાહેબ, હમણાં જો પરમ દિવસે હું ભુજમાં બોલ્યો, આ આડવાત થઈ જાય છે પણ હું છતાંય બોલી નાખું. ભુજમાં બોલ્યો હું થોડું હિન્દુ મુસ્લિમ વિશે ખુલે આમ. એટલે મેં કીધું હું બોલી શકું એટલા માટે કે મારે કંઈ ખોટું કરવું જ નથી. સાહેબ તમે થોડા કંઈ ભ્રષ્ટાચારી હોય ને તો તમે છાતી કાઢીને જાહેરમાં ન બોલી શકો, એને બીક લાગે કે કોઈક કેસ કરશે. એટલે મેં જાહેરમાં કીધું, મેં કીધું હું છાતી કાઢીને રોજ રાત્રે દરેક ગામમાં હું બોલું છું, જે મોજ આવી. કારણ કે હું કેસમાં નથી, મારા ઉપર કેસ થાય એવું નથી, હું કંઈ ખોટું કરતો જ નથી. સર્વે હું છાપીને આપું છું દુનિયાની છાતી ઉપર, બરાબર. બીજું, હું રેસમાં નથી. જગદીશ ત્રિવેદી રેસમાં ન હોય સાહેબ. હા, 12મી ઓક્ટોબર 2017 ના દિવસે ધોળા લુગડા પહેરી લીધા ત્યારથી કાયમને માટે સ્પર્ધા મરી ગઈ સાહેબ. હું રેસમાં નથી, હું કેસમાં નથી, હું રેસમાં નથી, પણ હું ઓલવેજ ટેસ્ટમાં છું સાહેબ, ઓલવેજ ટેસ્ટમાં છું. એટલે જે મનમાં આવી કહી દેવાનું, મોબાઈલ ન વાગવો જોઈએ, ટાઈમે આવવાનું. હવે આવું બધું તમે કડક કાયદો કરી નાખો. કારણ કે આ લાખ રૂપિયાની વાતો છે સાહેબ. 88 વર્ષની જિંદગીનો નિચોડ તમને 44 મિનિટમાં કહેવાનો છે. અને એક એવી જિંદગી છે કે જેના ઉપર ફિલ્મ બન્યું છે, જેના ઉપર ટેલિવિઝન સિરિયલના 303 એપિસોડ બન્યા છે સાહેબ. શાહબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા પાપડ પોળ, 303 એપિસોડ. આ એવી જિંદગી છે સાહેબ. એટલે એને બહુ સારી રીતે રજૂ પણ થવી જોઈએ ને સારી રીતે તમારા સુધી પહોંચવી જોઈએ. એટલે ભાવનગરની અંદર 1 વર્ષ સુધી સાહેબ 1 ટંક ખાવાનું ને 1 ટંક નાસ્તો. અને કરુણતા તો ત્યાં હતી કે 2 આનાનો નાસ્તો મળતો. જામફળ લ્યો કે કેળા લ્યો કે સિંગ ને દાળિયા લ્યો. ઘણી વખત 2 આના ન હોય ત્યારે સાહેબ 1 આનાનું તમાકુ વાળું પાન ખાઈ લેવાનું. તમાકુ વાળું પાન ખાય ને એટલે ભૂખ મરી જાય સાહેબ. એટલે ઈ 4 લીટી બોલી શકે કે જેમની સંસારમાં વશની સફર હોતી નથી, એમને શું છે જગત એની ખબર હોતી નથી. જેને દુઃખ નથી જોયું, જેને ભૂખ નથી જોઈ, એને શું ખબર પડે આ સંસાર શું. ભીખુદાનભાઈ કહે છે સીધા જે ડનલોપના ગાડલામાં જ આવ્યા છે, એને શું ખબર પડે કે દાદીએ બનાવેલા ગોદડા અને એની અંદર આખી સંસ્કૃતિ વીણી હોય. એને ક્યાંથી ખબર પડે સાહેબ. તુષાર શુક્લ કહે છે ને, અમેરિકામાં તુષારભાઈ બોલ્યા, પદ્મશ્રી તુષાર શુક્લ, એ કે તમારા વઢવાણના કવિ દલપતરામની હું કવિતા બોલ્યો કે સુકામાં સુવાડે ભીને પોડી પોતે. એમાં એક છોકરી સમજી જ નહીં, એ કે આ હુકામાં હુવાડે એ શું કે.
તુષારભાઈ કે આટલી સરળ ગુજરાતી આ કેમ નહીં સમજતી હોય, પણ પછી કે મને લાઈટ થઈ કે આ નહીં સમજી, આ ડાયપર સંસ્કૃતિની દીકરી છે. એટલે ડાયપર વાળાને શું ખબર પડે, હુકામાં હુવાડે ભીને પોટી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે, મને સુખી રાખવા કટુ કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જ માતું. એટલે આવી રીતે ત્યાં અભ્યાસ કર્યો અને 58ની સાલમાં 38માં જૈનમાં છે અને 56માં નોકરી મળી સાહેબ, બરાબર ને, કાબરણમાં. 38માં જન્મ થયો છે ને 1956માં 19 વર્ષની ઉંમરે ચોટીલા તાલુકાનું કાબરણ ગામ, ત્યાં પ્રાથમિક શિક્ષકની નોકરી મળી. અને સાહેબ વર્ણન કરે છે એવી જ શાળાઓ. હા સાહેબ એક જોકમાં કહે છે કે શિક્ષણાધિકારી આવ્યા અને કે આ 4 જ છોકરા નિશાળમાં, 4 જ છોકરા, આની બદલી કરી નાખો. બીજી વખત આવ્યા તો એકેય છોકરો નહીં, નવો હેડમાસ્ટર બેઠો હતો. એ કે કેમ એકેય નહીં? તો કે તમે બદલી કરી હતી, 4 એના હતા, તે હારે લેતો ગયો. શિક્ષણાધિકારી કે તમારે છે જ નહીં, કે હું તો હાવ વાંઢો છું. એટલે આ એવી જ શાળા, તમે કાબરણ જઈને જોજો, તમે કાબરણ એવી જ શાળા. અને એ વખતે નિરીક્ષકે આપણા જીતુભાઈ ભટ્ટ, હા વિકાસ અધિકારી જીતુભાઈ ભટ્ટ હતા એ વખતે. અને સાહેબ કે હું હવે ઘડિયાળ ગામમાં કોઈને પાસે હતી જ નહીં. સાહેબ વર્ણન કરશે, જેને પોતાનું જાજરું હોય એ તો સુખી ગણાતો, અને 1 કે 2 જ હતા આખા ગામમાં. હા એક તલાટીને હતું, એક મંત્રીના ઘરે હતું, અને એક સરપંચને હતું, એવું કંઈક હતું. 2 જ જાજરું, ઘડિયાળ નહીં. સાહેબ કે હું જાગું એટલે ડંકો મારી દઉં. હા અને કંટાળો ના આવે ત્યાં સુધી ભણાવું, કંટાળો આવે એટલે ડંકો મારી દઉં. આવડા નીકળે એટલે ભાભલા પાછા ખાટલા લઈને આવે, એ પાછા હુવે નિહાળમાં જ. એટલે આ એવી શાળામાં કાબરણ, તમે જાજો જોવા. કાબરણ વિશે તો હું વધારે વાત નથી કરતો, પણ ત્યાં ખાલી 6 જ મહિના નોકરી કરી. તમને એમ થશે કે આવી ગરીબી જોઈ હોય, આવી ભૂખ, આવું દુઃખ, અને 6 જ મહિના નોકરી કેમ કરી? પણ હાઈસ્કૂલની અંદર શિક્ષક થવા માટે કોલેજ કરવી પડે. કોલેજમાં ભરવાની ફી નહોતી, ચોપડાના નોટબુકના પૈસા નહોતા, એ પ્રાપ્ત થઈ જાય એટલા માટે જ પ્રાથમિક શાળામાં 6 મહિના નોકરી કરી. નહીતર પગાર જે હતો હજી રીંગ વાગે જ, બોલો. હા પણ આમાં શું છે કે જો ઘર હાલતા આવડતું હોય ને, હકાવતા આવડતું હોય તો જ લગ્ન કરાય. એમ મોબાઈલ બંધ કરતા આવડતું હોય તો જ લેવાય. જેમ બીજા ઘર હલાવી દે નહીં સારું, એમ બીજા મોબાઈલ બંધ કરી દે એ નહીં સારું. આપણે બંધ ન કરી કે આપણું સાધન તો એ શું કામનું? શિક્ષકની નોકરી 6 મહિના કરી પ્રાથમિક શાળામાં, કારણ કે કોલેજ કરવા માટેના રૂપિયા મળી જાય, પુસ્તકોના પૈસા મળી જાય. અને આમ જોવા જાવ તો પાછો હાઈસ્કૂલના શિક્ષક થાવ તો 97 રૂપિયા હતા, અને પ્રાથમિક શાળામાં 70 રૂપિયા હતા. ફેર તો 27 રૂપિયાનો જ હતો મહિને, પણ 27 રૂપિયા એ વખતે બહુ મોટા હતા. એટલા માટે થઈ અને પછી મેં જે વાત કરી એ બીએડનો અભ્યાસ કર્યો, અને હાઈસ્કૂલમાં જે હાઈસ્કૂલમાં સાહેબ ભણ્યા એ જ હાઈસ્કૂલમાં સાહેબને શિક્ષકની નોકરી મળી. હવે કેટલા વર્ષ રહ્યા અને શું કર્યું એ બધી વાત સાહેબ કરશે, કારણ કે સાહેબને પાછું બોલવા જેવું રહેવા તો દેવું ને. એટલે અમુક વાત જે અમારે ભીખુદાનભાઈ ઘણી વાર કહે
કે હવે રમૂજમાં હું એને અમે બેઠા હોય ને ત્યારે એમ કે ભાઈ તારા ગુરુજી અને હું અમે હવે ભૂલી જઈને તો ઓડિયન્સ અમને યાદ કરાવી દે કે આટલું રહી ગયું. એટલે એ જે બોલવાના છે એ હું નહીં બોલું, પણ આ રીતે એમણે જ્યાં ભણતા હતા ત્યાં જ શિક્ષકની નોકરી મળી. પણ હવે મારે જે વાત કરવી છે, હાસ્ય લેખક, નાટ્ય લેખક, નાટ્ય અભિનેતા, હાસ્ય કલાકાર, ચિત્રકાર, શિક્ષક અને ચિંતક શાહબુદ્દીન રાઠોડની. અમારે ત્યાં ભરત યાજ્ઞિક, તમે નામ સાંભળ્યું હશે રાજકોટમાં, એનાઉન્સર નહીં, બહુ સારા નાટ્ય દિગ્દર્શક, નાટ્ય લેખક, નાટ્ય અભિનેતા, એમની પોતાની સંસ્થા. તો એ ભરત યાજ્ઞિકના પિતા શ્રી પ્રેમશંકર યાજ્ઞિક એ થાનમાં મજૂર કલ્યાણ કેન્દ્રની અંદર નોકરી કરે, અને એ પોતે પાછા નાટકના શોખીન. એટલે એ વખતે યુવાન શાહબુદ્દીન રાઠોડને, આ હું કહું છું વનેચંદના વરઘોડાવાળા અમારો વનુ કાકા ને એ બધા જે હતા, એને પ્રેમશંકર યાજ્ઞિકે એક નાટક તૈયાર કરાયું, નામ સૈનિક. સૈનિક કે રખેવાળ? રખેવાળ નાટક તૈયાર કરાયું. અને પહેલું નાટક આ લોકોએ રજૂ કર્યું. શાહબુદ્દીન રાઠોડ સાહેબ હાસ્ય કલાકાર નહોતા, હાસ્ય લેખક નહોતા. જો આ શરૂઆત ક્યાંથી થઈ છે. એમણે પ્રેમશંકર યાજ્ઞિકના દિગ્દર્શન નીચે આ રખેવાળ નામનું નાટક ભજ્યું. અને પછી બન્યું એવું કે સુલેમાન પટેલ મુંબઈથી આવ્યા. હવે આ સુલેમાન પટેલને આમાં ઘણા નહીં ઓળખતા હોય ને ઘણા ઓળખતા છે, પણ છતાં હું કહી દઉં કે બેસ્ટ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ગુજરાત સુલેમાન પટેલ અહીંયા અમદાવાદમાં બહુ રહ્યા છે. જ્હોન હન્ટર નામના શિકારીએ 7 સિંહનો શિકાર કર્યો અને સુલેમાન પટેલે 9 સિંહનો પાણી પીતો ફોટો પાડ્યો. આ 2 વર્લ્ડ રેકોર્ડ છે. હા, 9 સિંહનો એક સાથે આમ ઓલી જેમ બકરીઓ પાણી પીતી હોય એમ લાઈનસર સિંહ પાણી પીવે, વનરાવનનો રાજા, એનો ફોટો પાડેલો પાણીમાં કલાકો સુધી રહીને. ઈ સુલેમાન પટેલ મિનર્વા મૂવી ટોનમાં કામ કરીને ત્યાંથી તાલીમ મેળવી મુંબઈથી અહીંયા આવેલા, અને આ બધા અંગત મિત્રો. એટલે એમણે પછી પોતાની સંસ્થા સ્થાપી નાટકની કીર્તિ કલા મંદિર, અને એમણે નાટક ભજ્યું. એ હું કહું છું એ સૈનિક. અને પછી નાટકની એક પરંપરા શરૂ થઈ. જાતે નાટક લખવાનું શરૂ કર્યું અને પહેલું નાટક મુસાફિર લખ્યું. 9 અંકનું નાટક એ વખતે લખવામાં આવતું ભવાઈ અને જૂની રંગભૂમિની શૈલીમાં. એટલે 9 અંક આવે, એનો 3જો અને 6ઠો અંક કોમેડી હોય. એટલે શાહબુદ્દીન રાઠોડ સાહેબે, યુવાન શાહબુદ્દીન રાઠોડ સાહેબે પહેલું નાટક લખ્યું મુસાફિર. પણ કોમેડી એટલી બધી સરસ લખાઈ ગઈ કે લોકો કોમેડીની અસરમાં ઓલું સિરિયસ ભૂલી ગયા, નાટકનો મૂળ મુદ્દો. એટલે ડિમાન્ડ એવી આવી કે આખું કોમેડી લખો, 9 અંક. અને પછી આજ અને કાલ લખ્યું, સુરત દાદાનો ગોખ લખ્યું. અને આ 2 નાટકો યોગ મહોત્સવમાં ગુજરાત રાજ્યમાં પહેલો નંબર લઈ આવ્યા. અને એ વખતે સાહેબ એમાં પાછા અભિનય કરે, આ વનુ કાકા એમાં અભિનય કરે, વનેચંદના વરઘોડાવાળા, એમના બધા મિત્રો એમાં પાછા અભિનય કરે. અને આ રીતે નાટકની પરંપરા શરૂ થઈ. પણ એમના બીએડ વખતના મિત્ર, એમનું નામ નરેન્દ્રભાઈ દોશી, એ આ નાટકની અંદર લોકોના પેટમાં દુખી જાય એટલે એમણે એક વખત કીધું કે આ વસ્તુ બોલીને જો રજૂ કરો તો લોકોને બહુ મજા આવશે. આ બધું રહેવા દો, લુગડા બદલવાનું ને બીજી મગજમારી. કારણ કે નાટકમાં પોશાક પહેરવા પડે ને, મોઢા રંગવા પડે ને, લાઇટ ઇફેક્ટ ને, સાઉન્ડ ઇફેક્ટ ને, એના કરતા એના કરતા આ નેચરલ પોશાકમાં જેમ હું આ બોલું છું એમ, મેકઅપ વગર. અને 14મી નવેમ્બર તારીખ સાથે કહું, 14મી નવેમ્બર 1969, 1969, when I was 2 only. જગદીશ ત્રિવેદી 2 વર્ષનો હતો અને મારો પરમ મિત્ર, મારા નાના ભાઈ જેવો મારો મિત્ર સાંઈરામ દવે જન્મો જ નહોતો. એ વખતે શાહબુદ્દીન રાઠોડે જિંદગીનો પહેલો કાર્યક્રમ આપ્યો. When I was 2.
14મી નવેમ્બર 1969, 56 વર્ષથી બોલે છે. હા, he has complete 36 years in this career of stand-up comedy. આ વસ્તુ 56, વિચાર કરો સાહેબ. હા, આ વસ્તુ જોરદાર તાલીથી વધાવવાની જરૂર છે. છપ્પન વર્ષ સાહેબ આ કેરિયરની અંદર કાઢવા. અત્યારે મને કેટલા SMS ને મને ફોન ને બધું આવ્યું કે અમારે આવું છે, અમારે આવું છે. આજે આ ઉભરાવા માંડ્યો હોલ, એનું કારણ જગદીશ ત્રિવેદી નથી, શાહબુદ્દીન રાઠોડની લોકપ્રિયતા છે સાહેબ. મને તે અત્યારે 58 થઈ ગયા છે, 22 વર્ષ પછી મારે 80 થાય છે. વય વંદના મારી રાખશે, આટલું માણા આવે તો કેજો. આ મારા ગુરુની અપ્રતિમ લોક ચાહના લોકોને અહીંયા લઈ આવે છે. એટલે સુરત દાદાનો ગોખ ને માંગણાવાળો નાટક લખેલું, આ બધી જ એક પરંપરા નાટકની, નાટકો લખવા અને નાટકો ભજવવા. અને રાજ્ય કક્ષા સુધી પ્રથમ આવેલા નાટક હતા અને પ્રકાશક પાસે ગયા કે આ રાજ્ય કક્ષામાં પેલું આવ્યું છે, માણસો ગોટો વળી જાય, પેટમાં દુખી જાય, આ છાપો. એ વખતે કોઈ પ્રકાશકે એક પણ નાટક છાપવાની ઈચ્છા બતાવી નહોતી. નાટકો આજે પણ બધા છપાયા નથી, પણ આ પહેલા બે સ્વરૂપ, નાટ્ય લેખક અને નાટ્ય અભિનેતા. અને પછી મેં કહ્યું એમ 14મી નવેમ્બર 1969ના દિવસે લીંબડીની અંદર પોતાની જિંદગીનો પહેલો જાહેર કાર્યક્રમ આપ્યો. અને એ વખતે 3 કાર્યક્રમો સાથે મળ્યા હતા, લીંબડી, સુરેન્દ્રનગર અને ધાંગધ્રા. અને પુરસ્કાર કેવો સાહેબ, 3 કાર્યક્રમના થઈને પૂરા 75 રૂપિયા, 25 રૂપિયા એક કાર્યક્રમનો પુરસ્કાર. એમાં થાનથી જે તે સેન્ટર સુધી જવા આવવાનું વાહન ભાડું ઇન્ક્લુડિંગ. હા, પણ એ વખતે સાહેબ પુરસ્કાર અગત્યનો નહોતો. આ કલાકારો ઘણી વખત મને અવારનવાર અમારા વડીલ કલાકારો મને કહેતા હોય કે અમે જ્યારે કાર્યક્રમો કરવા માટે મળતા ત્યારે પુરસ્કાર બિલકુલ અગત્યનો નહોતો સાહેબ. અમે મળીએ અને અમે વાતો કરીએ, એ જ અમારા માટે મોટામાં મોટો પુરસ્કાર હતો. ભીખુદાનભાઈ પણ એની સાથે સહમત થશે. હા, કે ખાલી મળવું અને કાર્યક્રમ સિવાયના સમયમાં અમે જે વાતો કરીએ. પૂજ્ય મોરારી બાપુ હમણાં જ આ પુસ્તક મેળામાં બોલ્યા હતા કે એક દુકાળ પડી ગયો, વચ્ચે એક એવો સમય આવ્યો કે વાતો કરવા વાળા કોઈ ન રહ્યા. નટુભાઈ જોશી બધાના નામ લીધા કે આ બધા જ જ્યારે જતા રહ્યા ત્યારે એક અજંપો હતો, એક ખાલીપો હતો. પૂજ્ય બાપુએ કીધું કે હવે કોની પાસે જઈને વાતો કરવી ને કોના પાસે વાતો સાંભળવી. ત્યારે આ લોકો માટે આ રીતે મળવું ને વાતો કરવી એ જ મોટામાં મોટો પુરસ્કાર હતો. અને મધુસૂદનભાઈ વ્યાસ અમારા મૂળ થાનગઢના ડાયરો નામની સંસ્થા શરૂ કરી અને અહીંયા અમદાવાદમાં શાહબુદ્દીન રાઠોડ સાહેબના કાર્યક્રમો શરૂ કર્યા. અને પછી બન્યું એવું કે બીજું મંડળ થયું, એનું નામ રસધારા. એની અંદર વસંતભાઈ સલોત, શરદભાઈ વ્યાસ અને ચેતન ગાંધીના પિતા શ્રી રાજુભાઈ ગાંધી, આ 3 જણાએ થઈને રસધારા શરૂ કરી. દર અઠવાડિયે અહીંયા અમદાવાદમાં ડાયરો થાય. શાહબુદ્દીન સાહેબને 100 રૂપિયા પુરસ્કાર આપતા, એમાં થાનથી અમદાવાદનું આવવા જવાનું ગાડી ભાડું આવી ગયું. પણ 100 રૂપિયા એટલા માટે ઘણા લાગતા કે એ વખતે પગાર 97 રૂપિયા હતો. હા, 1 મહિનો શિક્ષકની નોકરીનો પગાર 97 રૂપિયા હતો અને 3 કલાક બોલવાના 100 રૂપિયા હતા. આ રીતે યાત્રા શરૂ કરી, પણ ગુજરાતની બહાર નીકળ્યા નહોતા. અને એમાં કરણીદાનભાઈ ગઢવી છેલ્લી બચેલી 10 મિનિટ ને 35 સેકન્ડમાં હું બરાબર મારી વાતને પૂરી કરી દઈશ. કરણીદાનભાઈ ગઢવીનું એક આમંત્રણ મળ્યું. બિરડા માતુશ્રી સભાગૃહની અંદર ડાયરો હતો ને સીટી ચુડગર સાહેબ ને સવિતાબેન દીદી અને બાબુભાઈ મેઘજી શાહ, આપણા બાબુ કાકા, કચ્છનું ઘરાણું, આ ઓડિયન્સની અંદર બેસવાના હતા. શાહબુદ્દીન રાઠોડ સાહેબનો પહેલો અનુભવ હતો. અહીંયા તો વનેચંદનો વરઘોડો ને આપણી ઝાલાવાડી દેશી ભાષા બરાબર હાલી ગઈ હતી, પણ મુંબઈનો ઓડિયન્સ સ્વીકારશે કે કેમ એ દુવિધા હતી. મને પહેલી વખત શાહબુદ્દીન, મારી વાત કરવાની જ નથી, હું આજે નહીં જ કરું, સભાન છું,
પણ મને પહેલી વખત લઈ ગયા અને મેં જે ફ્લોપ શો કર્યો, હર્ષદ મહેતા યજમાન હતા, એ મુંબઈનો જ કાર્યક્રમ હતો. અને ધેટ વોઝ માય ફ્લોપ શો, સુપર ડુપર ફ્લોપ શો. પણ એમાં મારી કોઈ વાત આમાં વચ્ચે લાવવાની નથી આ 50 મિનિટમાં. પણ પહેલો કાર્યક્રમ હતો અને મને જે થતી હતી એવી જ દુવિધા શાહબુદ્દીન રાઠોડ સાહેબને થતી હતી કે મુંબઈમાં આ ગુજરાતી ચાલશે મારું, મુંબઈના લોકો સ્વીકારશે કે કેમ. અને એમાં પાછી મોટી દુવિધાનું મોટું ટેન્શન એ થયું કે એમના ભાવિ સસરા દીકરીને લઈને જમાઈને જોવા એ કાર્યક્રમમાં આવ્યા. એ કે હવે હું જોવા એમાં જ આવી જાઉં બિરલા માતુશ્રીમાં. અને સાહેબ પડદો ખુલ્લો ને એ ટેન્શન વચ્ચે નામ જાહેર થયું અને એમણે શરૂ કર્યું બોલવાનું. અને સૌના આશ્ચર્ય વચ્ચે સાહેબ ઓડિયન્સ ખડખડાટ હસવા માંડ્યું ને એક યુવાન તો જે પહેલી રોમાં બેઠો હતો એ તો ઊભો થઈને તાલી પાડે ને એવું દાદ આપે ને ઉલરીને દાદ આપે. યુવાન બીજો કોઈ નહીં, રમેશ મહેતા. અને બિરલા માતુશ્રીના એ કાર્યક્રમની અંદર સીટી ચુડગર સાહેબ, સવિતા દીદી, બાબુલાલ મેઘજી સાહેબ એટલે કે બાબુ કાકા, રમેશ મહેતા જેવા સ્નેહીઓ મળ્યા શાહબુદ્દીન રાઠોડને, અને સાબિરાબેન જેવી જીવન સંગીની એ જ કાર્યક્રમમાં મળ્યા. એટલે આ યાત્રા પછી સડસડાટ ચાલી, ઘણા બધા દેશોની યાત્રા કરી, ઘણી વિદેશ યાત્રાઓ કરી. અને મને પણ, હું મારી જાતને ખુશનસીબ એટલા માટે માનું કે મને અહીંયા દેશમાં તો અનેક કાર્યક્રમો મેં સાથે કર્યા, પણ વિદેશ યાત્રાઓ પણ મને સાહેબની સાથે કરવાનું અવારનવાર સૌભાગ્ય મળ્યું. અને તમને ઈર્ષા થાય મારા માટે કે 3 મહિના સાહેબ, હું અને સાહેબ થાનગઢથી નીકળી, લોકો એમ કહે છે કે 3 મિનિટ અમને જો મળી જાય શાહબુદ્દીન રાઠોડ સાહેબને તો અમારું જીવન ધન્ય થઈ જાય. એ લોકો સુનિએગા કાન ખોલ કે. 3 મહિના થાનગઢથી હું અને સાહેબ નીકળીએ અને 3 મહિના સુધી અમારે બે સિવાય કોઈ, મતલબ ઓડિયન્સ આવે, ઓર્ગેનાઇઝર આવે, પણ અમે જુદા ન પડીએ. એક જ રૂમની અંદર અમારો ઉતારો હોય, એક જ બાથરૂમ, એક જ રૂમ, એક જ સ્ટેજ, એક જ વિમાન, અને 3 મહિના સુધી રાત દિવસ અમે સાથે રહીએ. આ સૌભાગ્ય મારા મહાદેવે મને આપ્યું. હવે આનાથી વધારે શું જોઈએ સાહેબ? આમની સાથે આવા એક ચિંતક, હરતા ફરતા ચિંતક, હરતી ફરતી યુનિવર્સિટી, એમની સાથે 3 મહિના રાત દિવસ રહેવા મળે. એનાથી વધારે શું જોઈએ? એમાં વર્લ્ડ ટ્રેડ વખતે અમે ભેગા હતા. અમેરિકામાં જ્યારે 9/11 થયું ત્યારે હું એમની આંગળી પકડીને એમની સાથે જેલો, મને ઉઠાડ્યો, મને કે ઉઠ. હું રહ્યું ભૂંડની ઘોડે. અને સાહેબ વહેલા ઉઠીને તો વોક લઈ આવે. મને કે ઉઠ. મેં કીધું શું થયું? મને કે વિમાન ભટકાણા. ત્યાં સુધી અમને એમ હતું કે એક્સિડેન્ટલી ભટકાણા. અને મેં બુદ્ધિનું કામ એ કર્યું કે બ્રશે કર્યા વગર હું મોટેલના રિસેપ્શન ઉપર પહોંચી ગયો, ઇન્ડિયા ફોન લગાડીને ઘરે કહી દીધું કે અમે જીવી છીએ. અને સાહેબ ફોન મૂક્યા પછી એટલો બધો ટ્રાફિક જામ થયો કે તમારા ફોન ન લાગે, દિવસો સુધી ફોન ન લાગ્યા. જો અમારા પરિવારને આ સમાચાર ન મળ્યા હોત તો એ લોકો કેટલી બધી ચિંતા કરે. એટલે એ પણ સારું થઈ ગયું. પછી તો ઘણા બધા અનુભવો થયા. મારે દાઢીએ કાઢી નાખવી પડી, પણ એમાં ઊંડો નથી ઉતરતો, કારણ કે એ દિવસે અમેરિકામાં એ દિવસોમાં દાઢી અને જબ્બો અને એ પહેરીને નીકળવું રોડ ઉપર, હા, એ પણ એક સાહસ હતું અને એક હિંમતનું કામ હતું ને જોખમ પણ હતું. પછી દાઢી કાઢી નાખવી પડી, જીન્સના પેન્ટ ને ટી-શર્ટ પહેરવા માંડ્યો. અને શાહબુદ્દીન સાહેબ યુરોપિયન જેવા લાગે. એ પાછા આ રીતે જ આમ ફેલ્ટ પહેરી હોય ને આમ તેમ. એટલે એમને તો અમેરિકન હાલો હાવર્યું કરે ને મને ગાળ્યો દે મારા દીકરા. કારણ કે હું દેખાવથી લાગુ મુસલમાન જેવો અને એ યુરોપિયન જેવા લાગે. એટલે એમને તો ઓલા સેલ્યુટ ભરે ને મને બબે કટકા ઠપકારે. પછી મેં કીધું મારી નાખશે. પછી દાઢી કાઢી નાખી અને જીન્સના પેન્ટ ને ટી શર્ટમાં હું થોડોક ચશ્મા બસમાં પહેરીને જરાક ચેન્જ કરી નાખ્યો ઓલિયો. પણ ઘણા અઢળક અનુભવો સાહેબની સાથે થયા છે. એક ઉત્તમ હાસ્ય કલાકાર તો સ્વીકારવું જ પડે સાહેબ. ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ હાસ્ય કલાકાર તરીકે શાહબુદ્દીન રાઠોડને સ્વીકારવા જ પડે. કારણ કે શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય બગીચો વર્ષો સુધી મુંબઈમાં ટિકિટ ન મળે સાહેબ.
એક જ ગુજરાતી ભાષાના હાસ્ય કલાકાર કે જેના ટિકિટ શો વર્ષો સુધી સફળ થયા. બાકી બધાએ પ્રયોગ કરી લીધા, પણ ટિકિટ બારી ઉપર એક જ નામ ચાલ્યું ને એ શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય બગીચો સાહેબ. એટલે શ્રેષ્ઠ આપણા ગુજરાતી ભાષાના હાસ્ય કલાકાર, હાસ્ય લેખક તરીકે પણ હું ઝડપથી તમને કહી દઉં, તમને આશ્ચર્ય થશે. 1991માં 55 વર્ષની ઉંમરે એમણે લખવાની શરૂઆત કરી. એટ ધ એજ ઓફ 55 માણસ નિવૃત્તિની તૈયારી કરતો હોય. જોકે અમારા ક્ષેત્રમાં તો નિવૃત્ત થવાનું નામ જ કોઈ લેતું નથી લેખનના ક્ષેત્રમાં, પણ 55 વર્ષે તો માણસ નિવૃત્તિએ પહોંચી ગયો. સારા વિચાર ન આવે ને. એનું તમને કારણ કહું કે પેટ સાફ આવે તો સારા વિચાર આવે ને. વિચાર જ એવા આવે કાલ સવારે શું થશે. પણ 55 વર્ષે તો એમણે લખવાની શરૂઆત કરી. એ લખવું નહોતું, એમને લખવા માટે બે વ્યક્તિએ બહુ દબાણ કર્યું. એક હાસ્યેન્દ્ર જ્યોતિન્દ્ર દવે, એમણે કાયમ શાહબુદ્દીન સાહેબને કીધું કે તમારું ઓડિયન્સ બદલાતું રહેશે, તમારી વાતો એની એ જ રહેશે, તમે લખવા માંડો તો નવા નવા વિષયો ઉપર તમારું હાસ્ય સર્જાશે. પણ સાહેબ લખે નહીં, આળસ બહુ કરે. બીજું દબાણ કર્યું વસંત પરીખ, ડોક્ટર વસંત પરીખ, વડનગર, પણ લખે નહીં. પણ હરીન્દ્ર દવે જન્મભૂમિના તંત્રીને એમણે તો છાપી જ નાખ્યું કે આવતા રવિવારથી જન્મભૂમિમાં શાહબુદ્દીન રાઠોડ કલમ ચલાવશે, એમની કોલમ પ્રગટ થશે. અને પછી લખવું પડ્યું એટલે પહેલું પુસ્તક બન્યું. મારે ક્યાં લખવું હતું, એમને લખવું જ નહોતું. આ ત્રણેય પરાયણે હાસ્ય લેખકોના ડબ્બામાં ધક્કો મારીને ચડાવ્યા. અને પછી તો 20 જેટલા પુસ્તકો લખ્યા. સજ્જન મિત્રોના સંગાથે, સો મસ્ટ ગો ઓન, લાખ રૂપિયાની વાત, મારે ક્યાં લખવું હતું, ઘણા બધા પુસ્તકો લખ્યા. એમનું હિન્દીમાં પણ પુસ્તક પ્રગટ થયું, દર્પણ જૂઠ ન બોલે, દર્પણ જૂઠ ન બોલે. અંગ્રેજીમાં પણ એમના પુસ્તકનો અનુવાદ થયો, વિઝન બિયોન્ડ ધ હોરાઇઝન, વિઝન બિયોન્ડ ધ હોરાઇઝન નામનું ઇંગ્લિશમાં પણ પુસ્તક આવ્યું. એટલે 20થી વધારે પુસ્તકો પણ એમણે લખ્યા. એટલે નાટ્ય લેખક, નાટ્ય અભિનેતા, હાસ્ય લેખક, હાસ્ય કલાકાર, શિક્ષક તો ખરા જ, એ પોતે વાત કરશે એટલે હું નથી કરતો. એક સમાજ સેવક, થાનગઢની અંદર ઘણા બધા સેવાના કાર્યો એમણે કર્યા. એમાં મોટામાં મોટું કામ થાનને તાલુકો બનાવી દીધો શાહબુદ્દીન રાઠોડ સાહેબે. થાનનો પાણીનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય, આખું ગામ આમની પાસે આવે અને આ પહોંચી જાય ગાંધીનગર, આમને કોઈ રોકે નહીં. અને કોઈ પણ સીએમ સુધી બધાને આદર હોય અને કોઈ એમનો સ્વાર્થ ન હોય, એટલે તરત જ કામ થઈ જાય. એટલે વધારે હું ઊંડો નથી ઉતરતો, સમય સાથે પૂરું કરવું છે એટલે. પણ અનેક સેવાના કામ એમણે થાનગઢની અંદર કર્યા. અને રોજ સાંજે એક હાથમાં કૂતરાની દોરી, કૂતરો એમનો પાળેલો હતો, એની એક દોરી હોય, એક હાથમાં લાકડી હોય, અને રોજ સાંજે કાર્યક્રમ ન હોય ત્યારે ઇવનિંગ વોકમાં જે રોડ ઉપર ચાલતા, એ રોડને સરકારે શાહબુદ્દીન રાઠોડ માર્ગ નામ આપી દીધું. અને મને વચ્ચે લાવ્યા વગર કહી દઉં તો એમણે જે કાબરણમાં જિંદગીની પહેલી નોકરી શરૂ કરી, એ નિશાલને આખી પાયામાંથી મેં ચણી. મેં શરત એક જ મૂકી કે શાહબુદ્દીન રાઠોડ પ્રાથમિક શાળા એવું નામ જાહેર કરવામાં આવે. એટલે એમના નામની શાળા થઈ, માર્ગ થયો, પદ્મશ્રી મળ્યું, બધું જ મળ્યું. અને આવું એક વ્યક્તિત્વ, 8 અક્ષરનું નામ, પણ 8 સ્વરૂપ વિશે હું બોલી શકું. 8માં કદાચ એકાદું રહી ગયું હોય તો 1 મિનિટમાં પૂરું કરી દઉં. નાટ્ય લેખક, નાટ્ય અભિનેતા, હાસ્ય લેખક, હાસ્યકાર, શિક્ષક, સમાજ સેવક, ચિંતક અને ચિત્રકાર. અને ચિંતક એટલા માટે કે સુંદરમે, કવિ સુંદરમે આગ્રહ કર્યો કે તમારી વાતોમાં હાસ્ય તો છે જ, એમાં સત્ય ઉમેરો. અને પછી બર્નાર્ડ શો અને પછી બધા જ જે કંઈ આપણા તત્વચિંતકો છે, સોક્રેટિસથી માંડીને, કોન્ફ્યુશિયસથી માંડીને, બધા જ લાઓ ત્સે ને નીત્સે ને બધા, એ ચિંતકોના કોટેશન એમણે કોટ કરવાનું શરૂ કર્યું. એને જે કૃષ્ણમૂર્તિને વાંચ્યા, ઓશો, અનેકને ખૂબ વાંચ્યા. અને આજે પણ અંગ્રેજી સાહિત્યથી માંડીને હિન્દી સાહિત્ય પણ પુષ્કળ વાંચે. ખૂબ સારા ચિત્રકાર, જ્હોન કોન્સ્ટેબલ એમના ફેવરિટ ચિત્રકાર. અને અમે જ્યારે સાથે વિદેશ યાત્રાએ જઈએ ત્યારે મેં મારી સગી આંખે જોયું છે, એમના શોપિંગની અંદર સાહેબ ડ્રોઈંગના પેપર, કલર ને પીંછી સિવાય ત્રીજું કાંઈ જ ન હોય. ચોથી એક ફેલ્ટ હોય, એકાદી નવી ટોપી લીધી હોય નવા દેશમાંથી, બાકી બીજું કશું જ ન હોય. એટલે સુંદર મજાના એ લેન્ડસ્કેપ
એમનો પાછો ચિત્રકળામાં એમનો પોતાનો રસનો વિષય લેન્ડસ્કેપ. આજે પણ એમને એક્ઝિબિશન થઈ શકે એવા સુંદર ચિત્રો 100થી વધુ એમના ઘરે દોરેલા પડ્યા છે, 100થી વધુ, અને એક્ઝિબિશન પણ થયા છે. પણ એક જેને કહેવાય ને પ્રોફેશનલ ચિત્રકાર જેવા ઉત્તમ ચિત્રો એમણે બનાવ્યા છે. એટલે ચિત્રકાર પણ ખરા. એટલે આ 8 અક્ષરનું નામ એ 8 સ્વરૂપની અંદર, જેમ અષ્ટભુજા છે માતાજીની, 8 હાથ છે, એમ મારા ગુરુના નામના અક્ષર શાહબુદ્દીન રાઠોડના 8 છે. અને 8 સ્વરૂપની અંદર એમણે કામ કર્યું છે અને 88 વર્ષ સુધી કર્યું છે. આ 8 સ્વરૂપ તો ખરા, 8 અક્ષરનું નામ તો ખરું, પણ 88મું વર્ષ પૂરું કરે છે ત્યાં સુધી કામ કર્યું છે. એટલે હું ખુદાને વિનંતી કરું કે મારા ગુરુને દુઆ માગું અલ્લાહ તાલા પાસે કે મારા ગુરુને હજુ કમસે કમ 12 વર્ષ આવા નવા હાજા નરવા રાખજે. આજે પણ એ કાર્યક્રમો કરે છે, આજે પણ ભલે હવે વિદેશ નથી જતા, બહુ દૂર નથી જતા, પણ આજે ગુજરાતની અંદર એ કાર્યક્રમો કરે છે. તો આવું જ એમનું નિરામય દીર્ઘાયુ રહે, આવો જ લોકોનો પ્રેમ એમને મળતો રહે. અને 3 સદગુણ એક લીટીમાં કહીને જાદવ સાહેબ પૂરું કરું. મારા ગુરુના 3 સદગુણ, આ મેં જે કંઈ ગુરુને મેળવ્યો હું 95માં, એટલે 30 વર્ષ તો મને થયા, 30 વર્ષથી તો હું બોલું છું, અને એમના સંપર્કમાં આવ્યો એને 3 દાયકા થયા. આ 3 દાયકાના અંતે મેળવેલી ફળશ્રુતિ સ્વરૂપે છેલ્લા 3 સદગુણ કહીને મારી વાણીને વિરામ આપું. મારા ગુરુમાં પહેલો સદગુણ એ છે કે આવી 56 વર્ષની કલાકારની કારકિર્દી છતાંય એમણે ક્યારેય વ્યસન નથી કર્યું. આ અગ્રમ ગુરુ છો, હરદ્વાર ઘડીક ઉભો રહે. હવે હા, એનો વારો આવ્યો એટલે કોન્શિયસ થઈ ગયો. અને આમાં પાછું શું જોવું પડે, ઘણી વખત ઝેરોક્સ આવી જાય, કારણ કે ઝેરોક્સ વાળાનો કાર્યક્રમ, એટલે આગળ બોલી ગયા હોય એ બોલવા માંડે પાછા. હા, એક નેતાજીએ તો કે કલાકમાં પૂરું નથી થતું, કરવું શું? તે એના પીએ એને એક ટેબ્લેટ ગોતી દીધી કે આ મોઢામાં મૂકવી, આ પૂરી થશે કલાકે, તો તમારે વંદે માતરમ કરી નાખવું. તે એકવાર તો 3 કલાક થયા, ઓડિયન્સ જતું રહ્યું તો એ વાગળી નહીં, પછી બહાર કાઢી લેંઘાનું બટન હતું, બોલું. હવે આ તો હવા સુધી ન હોગળે ને. એટલે હું આ ઝડપથી 3 સદગુણ બહુ અગત્યના છે, એટલે આગો પાછો થતો નહીં. પહેલો સદગુણ એ છે સાહેબ, બહુ અઘરું છું, આ ધ્યાનથી સાંભળજો. આખા મારા 50 મિનિટના પ્રવચનનો અર્ક આપું છું સાહેબ, મારા મહાદેવની સાક્ષીએ. 56 વર્ષની કલાકારની જિંદગી આખી દુનિયામાં ફર્યા, પણ ક્યારેય વ્યસન ન કર્યું. એક કલાકારે તો એકવાર કીધું કે 2 બોટલ પાસપોર્ટ ઉપર આપે છે, તો તમારા પાસપોર્ટ ઉપર 2 બોટલ તો લેવા દો. અને ત્યારે શાહબુદ્દીન રાઠોડનો જવાબ હતો કે મારો મજહબ મને ના પાડે છે કે હું પી તો ન શકું, પણ મારા નામે કેરી પણ ન કરી શકું સાહેબ. આ પહેલો સદગુણ. નહીતર અમારે વ્યસનમાં બરબાદ થઈ ગયા હોય ને યુવાનીમાં એક્ઝિટ કરી ગયા એવા કલાકારોને એક લાંબી યાદી છે. કારણ કે કલા જગતને આ પાછો એક સાપ છે વ્યસનનો. અને આ શું કામ થાય એ તમને કહું, આ મફત મળે એટલે ડખો થાય. મેં આ અનુભવ કરેલો છે, મેં દારૂ પીધેલો છે અને મૂક્યો છે, એટલે હું આ બોલી શકું. આ મફત મળે એટલે કલાકારો ઘણી વખત ભૂલ કરી બેસે છે. પણ મારા ગુરુએ પહેલો સદગુણ વ્યસન નથી કર્યું. બીજો સદગુણ મારા ગુરુનો સાહેબ, દુશ્મન પણ એમના ચારિત્રની બાબત આંગળી ન ચીંધી શકે. તાલિયા બજતી રહેની ચાહીએ સાહેબ. પાણીમાં રહેવું ને મગરમચ્છની હારે વેર કરવાના. રોજ રાત્રે સાહેબ આ દુનિયામાં રહેવાનું. કલાની દુનિયા એટલે તો ને હારા ને સાહેબ લપસી જતા જોયા છે. પણ હું મારા મહાદેવની સાક્ષીએ બોલું છું કે 56 વર્ષની આ જાહેર કાર્યક્રમોની કારકિર્દીની અંદર
કોઈ આંગળી ન ચીંધી શકે. અને ત્રીજી સૌથી મહત્વની વાત, આ બે સદગુણ તો કદાચ હોય પણ આ ત્રીજો ન હોય. ત્રીજો સૌથી મહત્વનો સદગુણ એ છે મારા ગુરુનો કે 3 મહિના અમે સાથે રહ્યા છીએ. મેં કીધું ને રાત ને દિવસ. મારા ગુરુને મેં આજ દિવસ કોઈની ટીકા કરતા સાંભળ્યા નથી. જો હું ખોટું બોલતો હોઉં તો આવતીકાલનો સૂર્યોદય ન ભાળું. આ સંતો પણ નથી કરી શક્યા સાહેબ. આ સંતો પણ નથી કરી શક્યા. ફલાણો કલાકાર આવો ને ફલાણી ગાવા વાળી આવીને ફલાણો ગાવા વાળો આવો ને ફલાણો ઓર્ગેનાઇઝર આવો ને એમાં હવાર પાડી દઈશ અમે. આ હેલું નથી. અને એમાંય સમાન ધર્મી ની ટીકા કર્યા વગર જિંદગી કાઢી નાખવી સાહેબ, એ તો બહુ અઘરું છે. નોકરિયાતની ટીકા કર્યા વગર નો રહે. સચિવાલય વાળાનું ઉપાડીને બેઠા હોય, કલાકારો કલાકારનું, કવિ કવિનું. સમાન ધર્મીને તમે વખાણી શકો છો? નહીં સાહેબ, ન વખાણી શકાય. પણ આ હું સેલ્યુટ કરું છું મારા ગુરુને કે મેં ક્યારેય કોઈની નિંદા, કોઈની ટીકા કોઈ દી મેં એમને નગર ચર્ચા કરતા સાંભળ્યા નથી. અને આ ગુણ છે ને એ મારા ગુરુને સંતત્વનો દરજ્જો આપે છે. સૂટ બૂટમાં સંત, સૂટ બૂટ મેં આયા કનૈયા નહીં, સૂટ બૂટ મેં આયા સંત. એટલે આવા ગુરુ મને મળ્યા છે એ મારું સૌભાગ્ય છે. એમના સદગુણની વાસઠ આવી, એમાં પદ્મશ્રી સુધી પહોંચી ગયો. ખાલી વાસઠ આવી છે. હા, એના સદગુણ તો હું ગ્રહણ નથી કરી શક્યો. ખાલી વાસઠ આવી તો હું અહીં સુધી પહોંચી ગયો સાહેબ. અને એક વાત મારા વિશે મારે બોલવું જ નહોતું, પણ છેલ્લે એક વાત તો હું કહી જ દઉં કે 3,500 કાર્યક્રમ મેં કર્યા છે. પણ હું અલાસ્કાની ક્રૂઝમાં બોલતો હોય કે હું આફ્રિકામાં બોલતો હોય કે અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં કે ભારતના કોઈ ગામડામાં બોલતો હોય, મેં એક પણ કાર્યક્રમ એવો નથી કર્યો કે જાહેરમાં મેં મારા ગુરુને યાદ ન કર્યા હોય. આ પણ હું જાહેરમાં બોલી શકું. નહીતર સાહેબ થોડુંક પદ મળે, થોડોક પૈસો મળે, થોડીક પ્રતિષ્ઠા મળે ને ત્યાં તો ગુરુના માથે પગ મૂકીને જતા રહે. પણ હું એક પણ કાર્યક્રમની અંદર ભૂલ્યો નથી. એટલે આ 12 વરામાં કઈ ઓછું રહેતું હોય તો ભગવાન મારી આવડતા મારા ગુરુને આપી દે. પણ સતાયું બને એવી પ્રાર્થના સાથે હરિ ઓમ તત્સાત.